હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10નું પ્રકરણ નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો એમાં શું હોય છે? અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વસ્તુ મૂકીએ તો આપણને ક્યાં મળે છે એ હવે આપણે જોઈશું. તો અંતર્ગોળ અરીસા વડે રચતા પ્રતિબિંબ માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો એ હવે આપણે જોઈશું. એના માટે સૌથી પહેલાં જ જરૂર પડશે આપણે અંતર્ગોળ અરીસો, જે વચ્ચેથી દબાયેલો હોય એટલે કહેવાય એને અંતર્ગોળ અરીસો. બીજું લાકડાનું સ્ટેન્ડ, જેની અંદર આપણે અંતર્ગોળ અરીસો મૂકીશું. ત્રીજું જોઈશે આપણે ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી, જે આપણે મેઝરમેન્ટ માપવા માટે લઈશું. એના પછી ચોથું જોઈશે આપણે માર્કર, જે માર્ક કરવા માટે જોઈશે. એના પછી આપણે જોઈશે વસ્તુ એટલે જે મીણબત્તી લઈશું. સૌથી પહેલાં આપણે સ્ટેન્ડની ઉપર મૂકીશું અંતર્ગોળ અરીસો, એટલે એ શું થશે આપણું પી એટલે ધ્રુવ. હવે આપણે જોઈશું ધ્રુવ, એટલે પી ધ્રુવ બરાબર શું થાય? જે અંતર્ગોળ અરીસો હોય એનું મધ્યબિંદુ, એને કહેવાય ધ્રુવ. હવે સૌથી પહેલી પોઝિશન આપણે જોઈએ, વસ્તુને આપણે અનંત અંતરે મૂકીશું તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? તો જો વસ્તુ તરીકે શું લીધી? મીણબત્તીને આપણે અનંત અંતરે મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં દેખાશે? તો જો પ્રતિબિંબ આપણને આવી રીતે કંઈક દેખાશે. એ કેવું દેખાશે? એકદમ બિંદુ જેવું, કારણ કે એ બિંદુવત હોય છે. જો એને આપણે થોડું આગળ લઈ જઈએ કે પાછળ લઈ જઈએ તો શું થશે? બ્લર થઈ જશે, એટલે ઝાંખું દેખાશે. તો એક્ઝેક્ટલી આપણને જે બિંદુવત પરિણામ દેખાયું ત્યાં આપણે શું કહીશું? એફ મતલબ મુખ્ય કેન્દ્ર. તો અહીંયા આવી જશે એફ. આપણે આગળ પ્રયોગમાં જોયું કે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, એમાં સૌથી પહેલું શું છે કે વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ છીએ તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? તો જો વસ્તુને એ બી મતલબ ક્યાં મૂકી? ઇન્ફિનિટી. તો શું થશે? એમાંથી રે પાસ થશે. ડી મતલબ અંતર્ગોળ અરીસો છે ત્યાં અથડાશે અને પછી પાછો એફમાંથી પરાવર્તિત થશે. સેમ ટુ સેમ એવી રીતે શું થશે? જો અહીંયાથી બીમાંથી રે આવ્યો, એન જોડે અથડાયો અને ફરી પાછો એફમાંથી શું થયો? પરાવર્તિત થયો. તો જે એફ મળે છે ત્યાં શું છે? આપણને પ્રતિબિંબ જોવા મળે છે, જે મીણબત્તીનું ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે, ફ્લેમનું. તો એમાં શું થશે? અનંત દૂરથી આવતા સમાંતર કિરણો પરાવર્તન પછી અરીસાના મુખ્ય અક્ષ પર સ્થિત ફોકસ એટલે એફમાંથી શું થાય છે? પસાર થાય છે. એટલે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને? એફ પર. અને એ પણ કેવું છે? અતિ સૂક્ષ્મ બિંદુ, મતલબ એકદમ ડોટ જેવું, જે આપણે પ્રયોગમાં આગળ જોઈ લીધું. એનું સ્વરૂપ કેવું છે? વાસ્તવિક, ઉલટું અને અત્યંત નાનું. વાસ્તવિક મતલબ આપણે તેને એક પડદા પર ઝીલી શકીએ છીએ. હવે આપણે જોઈશું વક્રતા કેન્દ્ર સી. તો વક્રતા કેન્દ્ર સી બરાબર શું થશે? જે અંતર્ગોળ અરીસો જે ગોળાકાર કવચમાંથી બનેલો છે તેનું એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ એટલે વક્રતા કેન્દ્ર સી. હવે આપણે જોઈશું વક્રતા કેન્દ્ર સી બરાબર શું થશે? 2F. તો ધ્રુવ પી થી મધ્યબિંદુ એફ સુધીનું અંતર થશે 1F અને બીજું એફથી લઈને બીજું સુધી ત્યાં સુધીનું થશે 2F બરાબર વક્રતા કેન્દ્ર સી. હવે આપણે જોઈશું બીજી પોઝિશન. તો એમાં શું છે? આપણે વસ્તુને ક્યાં રાખવાની? સીથી થોડે દૂર. તો એનું આપણને પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? તો આપણે શું કરશું? એક પેજ લઈશું, ત્યાં એફથી મૂકવાની શરૂઆત કરીશું. જેમ જેમ આગળ આવીશું તેમ તેમ આપણને એક પોઈન્ટ એવું મળશે કે જ્યાં તેનું એકદમ પ્રોપર પ્રતિબિંબ દેખાશે. તો એ શું થશે? આપણું વસ્તુ મતલબ પ્રતિબિંબનું સ્થાન. તો એ મળશે એફ અને સીની વચ્ચે. આપણે જો આગળ લઈ જઈશું તો પણ શું થશે? ઝાંખું. અને પાછળ લઈ જઈશું તો પણ ઝાંખું થશે. હવે આપણે જોઈશું અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ. તો એમાં બીજી પોઝિશન કેવી છે? વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે? સી મતલબ વક્રતા કેન્દ્રથી દૂર. તો જો આ સી શું છે? વક્રતા કેન્દ્ર છે, એનાથી દૂર. એટલે આ એ બી શું છે? વસ્તુ છે. તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? તો જો એમાંથી કિરણ પસાર થાય છે,
એમ છે ત્યાં અથડાય છે અને પાછું શું થાય છે, એફમાંથી પરાવર્તન પામે છે. એફ એ આપણું શું છે, મુખ્ય કેન્દ્ર. તો જો, અને બીજું જે કિરણ પરાવર્તિત થતું નથી એ ડાયરેક્ટ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થઈ જાય છે, બરાબર. તો જો આ બંને જ્યાં છેદે છે ત્યાં શું છે, આપણને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે, જે છે A ડેશ એન્ડ B ડેશ. તો આપણને વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જોવા મળ્યું, સી અને એફની વચ્ચે. અને કેવું હોય, વાસ્તવિક, ઉલટું અને જે વસ્તુ છે એના કરતાં નાની સાઈઝનું, બરાબર. તો સી પરથી આવેલી કિરણો પરાવર્તિત થઈ પછી પાછી સી થઈને પાછી ફરી આવે છે. તો અહીંયા આપણને સેકન્ડ પોઝિશનમાં શું ખબર પડી, વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર સીથી દૂર મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણને એફ અને સીની વચ્ચે મળે છે, જે કેવું હોય છે, વસ્તુ કરતાં નાનું. ત્રીજી પોઝિશન છે એમાં આપણે વસ્તુને ક્યાં મૂકીશું, સી ઉપર. તો સી ઉપર મૂકીશું તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે, તો એ આપણે જોઈશું. તો એફ પરથી જોવાનું સ્ટાર્ટ કરશું તો જ્યાં સુધી સી ઉપર આવે ત્યારે આપણને પ્રોપર એનું પ્રતિબિંબ દેખાશે. જો એ સીથી થોડે દૂર જશે કાં તો સીથી થોડું આગળ આવશે તો એનું પ્રતિબિંબ આપણને કેવું દેખાય છે, ઝાંખું. પણ એક્ઝેક્ટ સી ઉપર આવશે ત્યારે એનું પ્રોપર પ્રતિબિંબ જેવું આપણે જોઈએ છે તેવું દેખાશે. હવે આપણે જોઈએ અંતર્ગોળ અરીસાની ત્રીજી પોઝિશન. તો એમાં શું છે, વસ્તુને આપણે ક્યાં મૂકવાની હોય છે, વક્રતા કેન્દ્ર સી ઉપર. તો વસ્તુને વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકીએ તો એમાંથી કિરણ શું થાય છે, આવે છે, એમ છે ત્યાં અથડાય છે અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ જાય છે. અને જે કિરણ એમ સુધી પહોંચતું નથી તે ડાયરેક્ટ એફમાંથી પસાર થઈ જાય છે, બરાબર. તો અહીંયા જો આ કિરણ અહીંયા છે ને આ કિરણ અહીંયા છે, તો અહીંયા જે આવે એ આપણને શું થાય છે, એનું પ્રતિબિંબ જોવા મળે છે. તો આપણને વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે, સી ઉપર જ, બરાબર. અને એનું સ્વરૂપ કેવું હોય, વાસ્તવિક, ઉલટું અને જેટલી વસ્તુ છે એટલું જેટલું પ્રતિબિંબ આપણને દેખાય. તો આ સ્થિતિમાં પરાવર્તિત કિરણો ક્યાં મળે છે, અરીસાની આગળ મળે છે. હવે આપણે જોઈશું ચોથી પોઝિશન. એમાં આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે, એફ અને સીની વચ્ચે. તો આપણને પ્રતિબિંબ ક્યાં દેખાશે, સીથી થોડે દૂર. તો હવે આપણે જોઈએ પ્રતિબિંબ. તો શું કરશું, પ્રતિબિંબ જોવા માટે જેમ જેમ આપણે મીણબત્તીને આગળ લઈ જઈશું તેમ તેમ આપણને શું દેખાશે, સીથી થોડે દૂર જઈશું ત્યાં આપણને પ્રોપર એનું પ્રતિબિંબ દેખાશે. જો સીથી થોડે આગળ કાં તો સીથી પાછળ જઈશું તો આપણને પ્રતિબિંબ કેવું દેખાશે, બ્લર. એટલે સીથી થોડેક દૂર જઈએ ત્યાં આપણને પ્રોપર એનું પ્રતિબિંબ જોવા મળશે, જો આ રીતે હશે, બરાબર. હવે આપણે જોઈશું અંતર્ગોળ અરીસા માટેની ચોથી પોઝિશન, જે શું છે, વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે, વસ્તુને મૂકવાની છે એફ અને સીની વચ્ચે. તો જ્યારે એફ અને સીની વચ્ચે વસ્તુને મૂકીએ ત્યારે એમાંથી કિરણ શું થાય છે, આવે છે, એમ છે ત્યાં અથડાય છે અને મુખ્ય બિંદુ એફમાંથી પસાર થઈ જાય છે. અને જે કિરણ આગળ વધતું નથી એ શું થાય છે, સી વક્રતા કેન્દ્રમાંથી આવી રીતે પસાર થઈ જાય છે. અને એ બંને જ્યાં ભેગું થાય છે ત્યાં શું કહેવાય, વસ્તુનું પ્રતિબિંબ. એટલે એને કહેવાય A ડેશ B ડેશ. તો જો એમાં આપણને ક્યાં મળે છે પ્રતિબિંબ, અરીસાની સામે મળે છે. અને પ્રતિબિંબ કેવું હોય છે, વસ્તુ કરતાં મોટું. અને એનું સ્વરૂપ કેવું હોય છે, વાસ્તવિક અને ઉલટું. હવે આપણે જોઈશું પાંચમી પોઝિશન, જેમાં વસ્તુને આપણે મૂકીશું મુખ્ય કેન્દ્ર એફ ઉપર. તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં દેખાશે, તો જો આવી રીતે આપણે જોઈશું તો એનું પ્રતિબિંબ આપણને દેખાશે અનંત અંતરે. તો અનંત અંતરે એ કેવું દેખાશે, એકદમ ચોખ્ખું. જેમ જેમ આપણે આગળ પાછળ આવતા જઈશું તેમ તેમ એનું પ્રતિબિંબ કેવું થતું જશે, થોડું ઝાંખું થતું જશે. તો અનંત અંતરે આપણને એનું પ્રતિબિંબ મળે છે. હવે આપણે જોઈશું અંતર્ગોળ અરીસાની પાંચમી પોઝિશન, જેમાં શું છે, વસ્તુને આપણે ક્યાં રાખવાની છે, મુખ્ય બિંદુ એફ ઉપર. તો જો વસ્તુને રાખીએ મુખ્ય બિંદુ એફ ઉપર એટલે કે એ બી, આ શું છે, વસ્તુ છે. તો હવે અહીંયાથી શું થશે, એફ પરથી આવેલા કિરણો પરાવર્તિત પછી સમાંતર
દૂર થઈ જાય છે. એટલે અહીંયા શું થાય છે, જો ઈમાંથી કિરણ આવી રીતે આવે છે, વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. એવી જ રીતે બીમાંથી પણ કિરણ આવે છે અને મુખ્ય બિંદુ એફમાંથી પસાર થાય છે. પણ એ બંને જ્યાં મળે છે ત્યાં કેવું છે, બહુ જ દૂર, મતલબ ઇન્ફિનિટી. તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે, અનંત દૂર પર મળે છે. કારણ કે અહીંયાથી આમ જશે ને અહીંયાથી આમ જશે, તો એક પોઈન્ટ એવો આવશે કે જે બંને કિરણો ભેગા થશે. તો એને કહેવાય અનંત દૂર પર બને છે એનું પ્રતિબિંબ. એનું સ્વરૂપ કેવું હોય છે, વાસ્તવિક, ઉલટું અને અત્યંત મોટું. હવે આપણે જોઈશું છઠ્ઠી પોઝિશન. તેમાં આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે, પી અને એફની વચ્ચે. તો પી અને એફની વચ્ચે મૂકીશું તો આપણને એનું પ્રતિબિંબ ક્યાં દેખાશે, અરીસાની પાછળની બાજુ. જે આપણે સમજીશું આકૃતિ પરથી કે અરીસાની પાછળની બાજુ પ્રતિબિંબ કઈ રીતે દેખાશે અને કેવું દેખાશે. તો જોઈએ આપણે આકૃતિમાં. આપણે જોઈશું અંતર્ગોળ અરીસાની છઠ્ઠી પોઝિશન, જેમાં ક્યાં મૂકવાનું છે વસ્તુને, પી એટલે કે ધ્રુવ અને એફ એટલે કે મુખ્ય બિંદુની વચ્ચે. તો જો એફ અને પીની વચ્ચે અહીંયા આપણને એ બી શું દેખાય છે, વસ્તુ. તો એ બીને જ્યારે આપણે અહીંયા મૂકીએ ત્યારે શું થશે, જે કિરણ મળે છે એ એમાંથી પાસ થઈ અરીસાની પાછળની બાજુ જાય છે, બરાબર. અને પાછું શું થાય છે, પીમાંથી રિફ્લેક્ટ થાય છે. તો જો પીમાંથી પાછું રિફ્લેક્ટ થાય એટલે અહીંયા લખેલું છે પી પરથી આવેલા કિરણો પાછા. હવે આપણે જોઈશું અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો એ છે ને તમને બોર્ડની એક્ઝામમાં કે સ્કૂલની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછે છે. તો એમાં સૌથી પહેલું શું છે, જો પ્રકાશને એકત્રિત કરવાની ક્ષમતા એ એનું શું છે, મુખ્ય ગુણધર્મ છે. કોનો, અંતર્ગોળ અરીસાનો. એટલે એના ઉપરથી આપણે આગળ જે જોઈ એ 6 અલગ અલગ આકૃતિઓ જોવા મળે છે. અંતર્ગોળ અરીસો એ એવો અરીસો છે કે જેના પરાવર્તક સપાટી અંદરની બાજુ કેવી હોય છે, દબાયેલી હોય છે, એટલે વક્ર હોય છે. તે પ્રકાશને એક બિંદુ પર એકત્રિત કરે છે. એને જ આપણે ફોકલ લેન્થ શું કહીએ છીએ, ફોકસ પોઈન્ટ એફ કહીએ છીએ, મતલબ મધ્ય બિંદુ. તો હવે આપણે જોઈએ અંતર્ગોળ અરીસાનો સૌથી પહેલો ઉપયોગ ક્યાં થાય છે. તો જો દાંતના ડૉક્ટર હોય છે એ શું કરે છે, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી દાંતને મોટું અને સ્પષ્ટ જોવે છે. એનાથી આપણને ખબર પડે કે દાંતની અંદર શું તકલીફ છે. સેકન્ડ છે સેવિંગ અરીસો. તો સેવ કરતી વખતે ચહેરાને મોટો અને સ્પષ્ટ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ત્રીજું છે ટોર્ચ. તો ટોર્ચમાં શું છે, જો ટોર્ચમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ પ્રકાશને આગળના ભાગમાં એકત્રિત કરી વધુ દૂર સુધી મોકલવા માટે થાય છે. એટલે કે અંધારું હોય તો આપણે ટોર્ચ મારીએ તો આપણને દૂર સુધી શું દેખાય છે, અજવાળું દેખાય છે, એના માટે. એના પછી ચોથું છે સર્ચ લાઇટ. તો સર્ચ લાઇટમાં અંતર્ગોળ અરીસો પ્રકાશને એક બિંદુ પર કેન્દ્રિત કરીને ખૂબ દૂર સુધી મોકલે છે. એટલે કે ટોર્ચ અને સર્ચ લાઇટ એ બંને કેવું છે, મોસ્ટલી સિમિલર છે, સરખું છે. હવે એના પછી છે પાંચમું સૂર્ય રસોઈનું સાધન. એટલે જે સૂર્ય કુકર છે એમાં પણ કયા અરીસાનો યુઝ થાય છે, અંતર્ગોળ અરીસો. કારણ કે અંતર્ગોળ અરીસાનો યુઝ કરીએ તો એમાં ગરમી વધારે એબ્ઝોર્બ થાય છે, એટલે ગરમીને વધારે શોષી લે છે સૂર્ય, બરાબર. એટલા માટે શું થાય છે, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. એના પછી છઠ્ઠું છે ભઠ્ઠી. ભઠ્ઠી એટલે હીટિંગ ફર્નેસ, કે જેમાં કોઈ પણ વસ્તુને ગરમ કરવી હોય તો એમાં પણ શું છે, જો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યની ગરમી એકત્રિત કરી ઊંચા તાપમાન માટે થાય છે, બરાબર. એના પછી છે સાતમું વાહનોની હેડલાઇટ. તો આ જે છે ને એ આપણે ડેલી રૂટિન લાઈફમાં યુઝ કરતા હોય છે. જેમ હેડલાઇટ હોય તો મોટર ગાડી, બાઇકના હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો પ્રકાશને આગળ એક સાથે મોકલવા માટે ઉપયોગી છે. એટલે કે જેમ કે આપણને બહુ જ અંધારું લાગતું હોય રાત્રે તો આપણે શું કરીએ, હેડલાઇટનો ઉપયોગ કરી અને જોઈએ છે. હવે છે આઠમું, તો એમાં શું છે, દૂરબીન. તો દૂરબીનમાં રિફ્લેક્ટર ટેલિસ્કોપ, એટલે કે રિફ્લેક્ટર ટેલિસ્કોપમાં પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દૂરના તારાઓ અને ગ્રહોને એકત્રિત પ્રકાશથી જોવા માટે થાય છે. અહીંયા જે આપેલા છે 8 એમાંથી તમને અગર જો 2 માર્ક્સમાં પૂછે તો કોઈ બી 4 કે 5 તમે લખી શકો છો, બરાબર. તો આ જે અંતર્ગોળ અરીસાના આપણે 6 જે પ્રતિબિંબ મળતા જોયા
એ તમને લોકોને બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછે છે. અને જો 1 માર્ક્સમાં પૂછે તો તમને એવું પૂછે છે કે વસ્તુને આપણે કયા સ્થાને મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળે છે. તો એ રીતે અહીંયા તમને લોકોને 3 માર્ક્સ અને 1 માર્ક્સમાં પણ આ રીતના ક્વેશ્ચન પૂછે છે. તો તમે એક્ઝામ માટે આ વિડીયો જોજો અને શાંતિથી સમજી લેજો. થેન્ક યુ જોવા માટે. હજી આ શું કર